નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, કેમ કે ગીતાના 4થા અધ્યાયમાં 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મેં મનુષ્યને 4 જાતિમાં વેચ્યા છે, પણ જન્મને આધારે નહીં, કર્મને આધારે વેચ્યા છે. આ લખ્યું છે. જે સમાજને દિશા બતાવે, સંસ્કાર આપે, એ બ્રાહ્મણ કહેવાય. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. આખો જુદો વિષય છે, પણ નાત જાતમાં વેચાઈ અને આજે માણસ ખોવાઈ ગયો. અને ત્યારે મને એમ થાય, વિવેકાનંદ મારો આદર્શ છે. જે સ્કૂલમાં જેનું નામ જ વિવેકાનંદથી હોય તો અહીં આવવું ગમે. વિવેકાનંદનું એક પ્રખ્યાત વાક્ય છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નથી. ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બની જાય, બાપાન માલ છે. અહીંયા ઉનામાં ભાડે નથી મળતું. આપણને કે છે પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ ના કરો. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરી, 4 દીકરા દીકરીઓનો બાપ છું. યંગ છોકરા છોકરીઓને મા બાપ અને શિક્ષકો કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલા આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. આ કોઈ કહેતું નથી. પણ આ નેગેટિવ વિચારો સાથે, આ ગંદા વિચારો સાથે કેવી રીતે જીવવું એ કોઈ કહેતું નથી. સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. મને આ દેશ માટે ગૌરવ છે. 5000 વર્ષની સંસ્કૃતિવાળો આ દેશ. શકો, હુણો, આર્યો, મોગલો, અંગ્રેજો, કેટલી લોકો આવીને ગયા. આ દેશ આજે અડીખમ ઊભો છે. એનું કારણ શું છે? કે જે સંસ્કૃતિનો પાયો હતો એ થોડો હલી ગયો છે આજે. પણ હું બહુ આશાવાદી છું. જે રીતે મેં 2100 સેમિનાર કર્યા અને 1500 સેમિનારના મારી પાસે ફોર્મ પડ્યા છે, 5 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી. એનો મતલબ કે લોકો ચાહે છે કે સાચી વાત લોકો સુધી પહોંચે, અને એટલે મારા જેવા લોકોને લોકો બોલાવે છે. હું અત્યારે અહીંયા આવતો હતો, જ્યારે હું ચારે બાજુ જોતો હતો તો લગભગ બધાના ચહેરા જીવનમાં મજા નથી. તો ઘેર જઈને પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની. હું પૂરું 5 મિનિટ થાય. કોઈને મજા નથી. મર્સિડીઝ લઈને જતો હોય તોય ખેંચેલું જ હોય, અને રિક્ષાવાળો બેસી જાય. ખબર જ ના. પ્રિન્સિપાલ હોય, શિક્ષક હોય, પટ્ટાવાળો હોય, કલેક્ટર હોય, ડીએસપી, કોઈને પણ મળો, બધા જ જાણે બધી લાશો ફરતી હોય ને. હાલ તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો ને, ચાવી ક્યાં ગઈ, ઘરવાળી ક્યાં ગઈ, આ રીત તારી લઈ જાય, અમારે કંઈ કામ નથી. કેટલી ચિંતા. સવારથી સાંજ સુધી ચિંતાઓ સિવાય આપણે કશું શીખ્યા નથી કે એવી સમાજ વ્યવસ્થા આપણે ઊભી કરી. દરેક બાળક સફળ થવા પેદા થયો છે. ભારત દેશમાં જન્મ મળવો, નાક, આંખ, કાન, પગ બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? તું મૂળ વાત શું છે? સાચી વાત કોઈ કહેતું નથી. સારું બોલે છે પણ સાચું કોઈ કહેતું નથી. કે બધા ડરે છે, આપણે ડરતા નથી. બીજી વાર ના બોલાવે તો કંઈ નહીં, આજ તો પૂરું કરીને જવું છે. મેક્સિમમ હું જોઉં છું કે યંગ લોકો બેઠા છે, દીકરા દીકરીઓ બેઠા છે. લગભગ છેલ્લા 5 વર્ષમાં તમારા જેવા 2500 થી 3000 દીકરા દીકરીઓને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. આપણને ખબર નથી. અમદાવાદ મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો આવીને પગે લાગ્યો, સાહેબ મરી જવું. મેં કીધું કેમ? પેલીએ ના પાડી. એટલે પેલીએ ના પાડી એટલે મરી જવાનું? હા, પાછળ મારા જેવા વધારે આયા લાગે છે. આજે મજા આવશે જોરદાર બોસ. મજાકના સમયે મજાક કરી લઈશું, પણ થોડુંક શાંતિથી સાંભળશું. તો મારો દાવો છે કે તમે જેવા આવ્યા છો એવા તમને પાછા નહીં જવા દઉં. ટ્રાન્સફોર્મ કરીને મોકલીશ, એ મારી ચેલેન્જ છે તમને. કેમ કે બોલવાવાળા તો ઘણા આવશે, આ સ્ટેજ પરથી મહાન વક્તાઓ આવશે, બોલીને જશે, પણ આપણા જીવનમાં કેટલો ફરક પડે છે એની ઉપર આપણો આધાર છે. હું તમને બધાને આજે 1-1000 રૂપિયા આપું ખાલી તો વપરાઈ જાય, અને હું કાલે કહું કે પાછા લાવો તો તમે કહો ભાઈ અવાજની કમાઈને આપી દઈશ. તમે આપી શકો. પણ આજે તમે અહીંયા જે આવ્યા છો 1-2 કલાક બેસવા માટે, એ ગયા પછી આવતીકાલે આજનો કલાક પાછો નહીં આવે.
પૈસા કરતાં સમય કિંમતી છે. બહુ મજા કરી લીધી, હવે થોડુંક જીવી લઈએ. અને એના થોડાક નિયમો છે. આ નિયમો પ્રમાણે જો આપણે જીવશું તો તમારું જીવન એટલું મસ્ત પસાર થઈ જશે, આપણને ખબર નથી. રોજ સવારે હું શું કરું, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, આખી દુનિયા કેમ આવી છે, આ સરકાર કેમ આવી છે, આ સમાજ કેમ આવો છે, આ શિક્ષક બધા ખરાબ છે, તું જ હારો છે. આપણને ખબર નથી કે જિંદગી શું છે. જન્મી ગયા, રામ જાણે કેમ આવ્યા, મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા. સાહેબ, આપણે એમને નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. તમને મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીંયા આવશે, આવી ગયા, તમે બધા બેઠા છો. તો આ શું હતું? આ નક્કી હતું. આપણને ખબર નથી. રોજ સવાર પડે આવું કેમ થયું, આ ખોટું થયું. એનું કારણ આપણું કન્ડિશનિંગ ખોટું થયું. પાયામાંથી બધું ખોટું શીખવાડ્યું. એક ચીજ સમાજે, સ્કૂલ, કોલેજોએ સાચી શીખવાડી જ નથી. દાંત વાળો એડ્યુકેશન સિસ્ટમ હે. અંગ્રેજો 5 વિષય મૂકીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું. હાલ સ્કૂલ કોલેજોમાં ભણાવે, એ જીવનમાં કામ ના આવે. અને જીવનમાં જે કામ આવે, હાલ આ સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. 100 રૂપિયાનો માલ 100 રૂપિયા 200માં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ તો બરાબર. પણ 100નો માલ 10માં ના વેચાય તો શું કરવાનું, એ કોઈ શીખવાડતું નથી. 94% લાવો તો ડોક્ટર બનશો શીખવાડે છે, પણ 3 ટ્રાયલે SSC પાસ થશો તો શું થશે એ કોઈ કહેતું નથી. સ્કૂલ કોલેજોમાં બહાર બોર્ડ મારે છે, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. અલ્લા, છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. અલ્લા, છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લે તો આનો નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલ્લા, આ છે તો આ છે. હું હમણાં સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો અમદાવાદ. તો બધા પોલીસવાળા મિત્રો બેઠા હતા. મેં તો જો પોલીસવાળા ભાઈઓ, તમારા જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો, જે કંઈ ખોટા કામ કરે, એને પકડો તો ગાળો નહીં બોલવાની, એને પગે લાગો. મને કે કેમ? મેં તમારી રોજી છે. હું તમને સમજાવું, બહુ મહત્વની વાત કરું છું મજાકમાં. જો કોઈ ચોરી ના કરે, ખોટા કામ ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો જજોનું ને વકીલોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધું જરૂરી છે. આ દુનિયામાં ઈશ્વરે બધું જ બરાબર બનાવ્યું છે. ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે. ઓ માં, આપણને ખબર નથી. કેમ કે સ્કૂલોમાં ઊંધું શીખવાડ્યું છે. તમને શીખવાડ્યું છે સુખનું વિરોધી શું, દિવસનું વિરોધી શું, જન્મનું વિરોધી શું. ઉલ્લુ બનાવ્યા છે. ગુજરાતીમાં ડ ફોડ. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય. અને દુઃખમાં ઈશ્વરનું નામ લઈને હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. બોસ, અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. અને ગરીબીમાં 18 કલાક કામ કરો તો સંજય રાવલ જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. આ વિરોધી છે કે પૂરક છે? આ પૂરક છે, જરૂરી છે. હું મારા દીકરાને 20 લાખનું બાઇક લાવી આપું, સુખ જ સુખ. ઠોકીને આવે તો? સુખ અને દુઃખ જરૂરી છે. જન્મ અને મરણ. આ તો એક ભાઈનો હમણાં બાબો જન્મ્યો તો મને ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તો જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી?